નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં યોજાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આણંદના પેટલાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. પેટલાદના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ દેશભક્તિસભર યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનને જન આંદોલન બનાવી આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ. આ યાત્રામાં પેટલાદ નગરપાલિકા તથા તાલુકા સંગઠનના હોદ્દેદારો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. હિન્દ છોડો અંગ્રેજો ભારત છોડીની ચળવળ ચલાવી હતી. એટલે ઓગસ્ટ માસ એ ક્રાંતિનો માસ છે અને ક્રાંતિમાં શાંતિનો સમાવેશ થાય એ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક નાગરિકમાં રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ અનન્ય થાય અને એના અનુસંધાને આજ રોજ પેટલાદ વિધાનસભાના પેટલાદ નગરપાલિકા અને પ્રશાસન દ્વારા NK પરીખ હાઈસ્કૂલ એટલે કે સરદાર સાહેબ પૂજ્ય મોટાએ અભ્યાસ કર્યો તે હાઈસ્કૂલથી આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ અને મોટી સંખ્યામાં અનેક યુવાનો, ગ્રામજનો અને બાળકો જોડાયા અને હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાના માનનીય વડાપ્રધાનના સ્લોગનને ઘેર ઘેર ગુંજતું થાય એવી અનન્ય યાત્રા આજે થઈ. સર્વે પ્રજાજનોનો અને સર્વે નાગરિકોનો, પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે વંદે.